એમાં પહેલી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી પોતે એવું બોલ્યા કે ગોપાળાનંદ સ્વામી બહુ વાતો કરતા, એટલે અમારે એમની સાથે બહુ એક હતું. બીજી વાત આપણે વાંચી, જેના માટે આપણે સત્સંગ કરીએ છીએ, નિર્વાચનિક થવા માટે, સમૃદ્ધ થવા માટે. એક વખત આપણો દેહ પડી જવાનો છે અને ફરી વખત આપણો જન્મ ના થાય, અને જન્મ અને મરણનું જે ચક્કર છે એમાંથી આપણે મુક્ત થઈએ અને આપણે એવી લાયકાત પ્રાપ્ત કરીએ કે જેને કરીને આપણે ભગવાનની પાસે રહી શકીએ. એ બીજી વાતમાં આવ્યું. શબ્દો અલગ લખેલા છે કે કારણ શરીરનો જો નાશ થાય, કારણ જેનાથી શરીર ઉત્પન્ન થયું છે કારણ શરીર કહેવાય. તો એનો નાશ કરવા માટે આપણે સત્સંગ છે. હવે જો પહેલી વાત કરીને બીજી વાત કરી, તો જે પહેલી વાત છે ને અને બીજી વાત છે, એ બંનેનો એક વચનામૃતની અંદર સમાવેશ થઈ જાય છે. અને વચનામૃત કયું? કાર્યાની પ્રકરણનું 12મું વચનામૃત. એ વચનામૃતનું શીર્ષક છે આંબલીના કચુકાનું. આંબલી હોય એનો કચુકો હોય, અને કચુકો એટલે એનું બીયું. કાચી આંબલીને આપણે કાતરા કહીએ, પણ તમે જે દાળની અંદર આંબલી નાખો અને એ આંબલી પાકી ગયેલી આંબલી હોય અને એની અંદર એનો બીયો હોય કડક હોય, કથ્થઈ કલરનો હોય. આપણે ગમે તેટલું હથેળીથી મસળવા માટે પ્રયત્ન કરીએ તો એના પરથી જે છાલ છે ને અને બીજ એ જુદા ના પડે. ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ ના થાય. પણ એને જો શેકવામાં આવે તો ઉપરનું પડ છે ને એકદમ કડક થઈ જાય, શેકાઈ જાય. તમે ખાલી આંગળી અડાડો અને અંગૂઠાથી મસળો તો ઉપરનું જે કવર છે એ નીકળી જાય. તો મહારાજ કારણ શરીર ટાળવાની વાત એ વચનામૃતમાં કરે છે. અને આગળ છે ને ગોપાળાનંદ સ્વામીની વાત કરી કે ગોપાળાનંદ સ્વામી બહુ વાતો કરતા તો મને ગમે છે. તો એ બે વાતનો સમાવેશ આ વચનામૃતમાં કેવી રીતે છે? તો એ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ વાત કરે છે કે આ વાસના લિંગ દેહ છે, કારણ શરીર છે, કોઈ રીતે નાશ થાય એવું નથી. ટૂંકની અંદર એવું છે, આપણો મનનો જે કચરો છે, અંતઃકરણનો જે કચરો છે ને, એ કચરો એ ઝાડુથી સાફ ના થાય, પાણીથી સાફ ના થાય, એસિડથી સાફ ના થાય. ગમે તેટલા ડિટર્જન્ટ પાવડર લાવીએ, ગમે તેટલા ક્લેન્સિંગ એજન્ટ લાવીએ, આ જે મન છે ને, મનનો કચરો એ સાફ ના થાય. અને મનનો કચરો આપણે જ્યાં જઈએ ને આપણી સાથે ને સાથે, અને જ્યાં સુધી મનનો કચરો સાફ ન થાય ત્યાં સુધી આપણને શાંતિ ન થાય, સુખ ન થાય. કોના જેવું છે? આપણને સત્સંગ મળ્યો છે, આપણે સત્સંગની સેવા કરીએ છીએ, તો જે સત્સંગનું સુખ આપણા જીવનમાં જેવું જોઈએ છે એવું નથી આવતું. એનું કારણ શું? એનું કારણ મનનો કચરો. પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ બહુ સરસ દ્રષ્ટાંત આપીને સમજાવે છે. મોહન સ્વામી મહારાજે વાત કરી, આપણે સરસ મજાનો શીરો ખાતા હોય, તમને જે ભાવતો હોય શીરો, ઘઉંનો શીરો હોય કે રવાનો શીરો હોય અથવા મગની દાળનો શીરો પણ બનાવે છે. અત્યારે તો બધાની અનુકૂળતા પ્રમાણે અખરોટ ને અંજીર ને એ જાત જાતનું ભેગું કરીને પણ શીરો બનાવે. સત્યનારાયણનો પણ શીરો આવે છે. અને બધાના ટેસ્ટ અલગ અલગ હોય. અને જો વરસાદ પડતો હોય અને તે વખતે પાપડને તમે શીરો અને ભજીયા ખાઓ તો એ કાયમ માટે તમને યાદ રહી જાય. હવે તમે શીરો ખાતા હોય ને ભેગા અંદર કાંકરા આવતા હોય તો એ શીરાનું સુખ કેવું આવે? ચોખ્ખું ઘી હોય, એમાં કોઈ ભેળસેળ ના હોય, ગીર ગાયનું દૂધ, એમાંથી દહીં બનાવ્યું હોય, એમાંથી ઘી કર્યું હોય, અને સરસ મજાનું તમે બનાવતા હોય તો તમારી આખી સોસાયટીમાં સુગંધ આવે. પણ એમાં બધા કાંકરીઓ હોય તો મજા આવે? ના આવે. અને 5 સ્ટાર હોટલની અંદર તમે સૂતા હો
અને કિંગ સાઇઝ પલંગ આપણને પ્રાપ્ત થયો હોય અને સારામાં સારો ઓઢવાના હોય અને ઓશિકા હોય, તમને ગમે એટલા માપનું એસી હોય, પણ મચ્છર માકડ ને ચાકડ ભેગા હોય તો કેવું સુખ આવે? એ આપણને સુખ ના આવે. 5 સ્ટાર હોટલ કરતા વધારે સત્સંગનું સુખ છે. અને આજે શીરો છે એના કરતા પણ વધારે સત્સંગનું સુખ છે. તો એ સત્સંગનું સુખ નથી આવતું એનું કારણ શું? આપણા અંતરનો કચરો. એ અંતરનો જે કચરો છે એ કચરો ટાળવો કેવી રીતે એની વાત મહારાજ કારણી પ્રકરણના 12ના વચનામૃતમાં કરે. અને આ ગુણાત્માનંદ સ્વામી સંક્ષેપની અંદર આપણને એ જ વાત સમજાવે. તો મહારાજ એમાં સાધન બતાવે. અરે શ્રીજી મહારાજે સાધન કયા બતાવ્યા? મહારાજે કીધું કે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાતો, ભગવાન પુરુષોત્તમ નારાયણની વાતો શ્રદ્ધાથી જે સાંભળે, વિશ્વાસથી સાંભળે, અતિશય પ્રીતિથી સાંભળે અને આસ્તિક ભાવથી સાંભળે, તેનું મન છે એ નિર્વિષય થઈ જાય અને એનું મન નિર્વિકલ્પ થઈ જાય. ભગવાનની વાતો સાંભળીએ તો કેવી રીતે? શ્રદ્ધાથી, વિશ્વાસથી, આસ્તિક ભાવથી, પ્રીતિથી. તો મહારાજ વાત કરે તો શ્રીજી મહારાજ બીજી વાત સમજાવે. મહારાજ એવું કે છે કે તમે તપ કરતા હશો, તમે ધ્યાન કરતા હશો અને તપની અંદર સામાન્ય તપની તપ્તકૃત કરતા હશો, ચાંદ્રાયણ વ્રત કરતા હશો, કૃચ્છાતિકૃત વ્રત કરતા હશો, એમાં પણ તમારું મન જેવું નિર્વિષય નહીં થતું હોય એવું ભગવાન પુરુષોત્તમ નારાયણની વાતો સાંભળવાથી થતું હશે. હવે જો સ્વામી વાત સમજાવે છે, ગોપાળાનંદ સ્વામીની વાત કરી, જો ગોપાળાનંદ સ્વામીની વાત કરી તેમાં તો વાતો કરવાની વાત આવી. શ્રીજી મહારાજ આમાં વાતો સાંભળવાની વાત કરે છે. પણ બીજું વચનામૃત જો આપણે નિર્વિષય થવા માટે જે મહારાજ આ વચનામૃતમાં વાત કરી ને, ભગવાન પુરુષોત્તમ નારાયણની વાતો, ભગવાન પુરુષોત્તમ નારાયણની વાતો આપણે સાંભળીએ પછી કરવાની આપણે વાત કરીએ. તો ભગવાન પુરુષોત્તમ નારાયણની વાતો સાંભળવાની જે વાત કરી, તો એ સાંભળવાની વાતોથી આપણું મન છે એ મન શાંત થઈ જાય. પણ કઈ વાતો, શું આવે વાતોમાં? તો મહારાજે મધ્યના 49ના વચનામૃતમાં કઈ વાત કરી? હવે જે છેલ્લી લાઈન છે ને એ જો ધ્યાનથી સાંભળજો પછી આગળની વાત કરું એમાં શું લખ્યું છે. મહારાજ કે છે માટે એટલે કંઈક વાતો થઈ છે, therefore. મહારાજ કન્ક્લુઝન આપે છે, મહારાજ સમાપન કરે છે, નાનું વચનામૃત છે. મહારાજ કે માટે એટલે આગળ જે વાતો છે આપણે સમજવી પડે. માટે શું કરવા લખ્યું છે? માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન કે વાર્તા, માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન કે વાર્તા કે ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી. અને તમારે સર્વને પણ એવી રીતે કરવું માટે લખે છે. આગળ શું કહે છે? ભગવાનની કથામાંથી શું ગ્રહણ કરવાનું છે જેને કરીને આપણું મન નિર્વિષય થાય, નિર્વિકલ્પ થાય? તો મહારાજ કહે છે કે ભગવાનનો પ્રત્યક્ષ, ભગવાનની જે મૂર્તિ, પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ અને એનો જે આકાર એ કેવા છે એ પહેલા બીજી વાત કરે છે. મહારાજ મધ્યના 49ના વચનામૃતમાં કહે છે કે માહિક જે આકાર છે, ભગવાનનો જે આકાર છે અને બીજા માહિક આકાર છે એ બેને વિશે તો ઘણો ફરક છે. ભગવાનનો જે આકાર છે અને બીજા જે માહિક આકાર છે એ બેને વિશે તો ઘણો ફરક છે. ત્યારે ભગવાનની મૂર્તિની વાત આવે ત્યારે આપણને આ દેખાય, એ તો છે જ. પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ શ્રીજી મહારાજ પોતાની વાત કરે. અને અત્યારે આપણે જો વિચાર કરીએ તો આ પ્રભુ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ એના અનુસંધાનની અંદર આ વાત સમજવાની. પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ અને બીજા જે બે માહિક આકાર એ બેની વિશે તો ઘણો ફરક છે. કેમ? જે માહિક આકારના જે જોનારા છે
અને માયિક આકારના જે ચિંતન કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક 84ની દિશે ભમે છે. તારીખ 1 એપ્રિલના રોજ નાગપુરથી વિદાય લઈ સ્વામી શ્રી કુમ્હારી ગામે પધાર્યા ત્યારે અહીં રાયપુરના સત્સંગીઓ તેઓને વધાવવા આવી પહોંચ્યા. તે સૌએ પ્રેમની દોરીએ સ્વામીશ્રીને રાયપુર સુધી દોરી ગયા. અત્રે સાંજે પત્ર પરિષદ બાદ દ્વિશતાબ્દીનો ઉદ્ઘોષ કરતા નીકળેલી ભવ્ય નગર યાત્રા મોદહાપારાની ગુજરાતી શાળામાં જાહેર સભા સ્વરૂપે ફેરવાઈ ગઈ. તેમાં શહેરની વિવિધ સંસ્થાઓ તરફથી સ્વામીશ્રીનું બહુમાન કરવામાં આવ્યું. તે દ્વારા તત્કાલીન મધ્યપ્રદેશમાં પણ દ્વિશતાબ્દીની લહેર પ્રસરાવી સ્વામીશ્રી તારીખ 2 એપ્રિલના રોજ દુર્ગમાં ધર્મલાભ આપતા તારીખ 3 એપ્રિલની સવારે રાઉરકેલા પહોંચ્યા. અહીં તેઓએ ગુજરાતી સમાજનો સત્કાર સ્વીકારી સાંજે શંખ, કોયલ અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરી સભા યોજી. આ સંગમ પર જ વેદવ્યાસે વેદોનું સંકલન તેમજ પુરાણ ઇતિહાસની રચના કરી હતી. તે પ્રાકૃતિક સ્થળમાં સ્વામીશ્રી સાથે ગોષ્ઠીનો લાભ મેળવનારા સૌ પણ આજે પૌરાણિક ઋષિકાળમાં સરી પડ્યા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા. નદી કાંઠાનો અનુભવ નગર મધ્યે પણ કરાવતા સ્વામીશ્રીએ તારીખ 4 એપ્રિલના રોજ ગુજરાતી ભવનમાં આયોજિત સભામાં જણાવ્યું કે શ્રીજી મહારાજના સંતોએ ઘણા ચમત્કારો બતાવ્યા છે. વ્યાપકાનંદ સ્વામીએ ઘોડી જીવતી કરી ત્યારે શ્રીજી મહારાજને ગમ્યું નહીં. તેમણે કહ્યું, આપણે તો મારી પદાર્થમાંથી પ્રીતિ છોડાવી છે અને તમે તો તે વધારી, તેનું અજ્ઞાન વધાર્યું. ઘોડી તો એક દિવસ મરવાની છે, તેની વાસના તેને રહેશે તો અક્ષરધામમાં કેવી રીતે જશે? નાશવંત એવી માયિક વસ્તુમાંથી પ્રીતિ તોડવાની છે. આ તો ઉલટું થયું, વાસનાથી ફરી દેહ ધરવો પડશે. આપણો દાખલો એડે જાય. માટે ઘોડી મર્યાનો શોક ન થાય તેવું જ્ઞાન કરવું. પરચા બતાવવાથી જીવ હંમેશા માગ્યા કરે અને તે વાત ટકે નહીં. સિદ્ધિઓમાં માન વધે છે, સકામ ભક્તિ એ સોદો છે. ભગવાન તમે મારું આટલું કામ કરો તો હું આટલી ભક્તિ કરું, આ સાચી ભક્તિ નહીં. ભગવાનની કેવળ પ્રસન્નતા માટે થાય તે જ નિષ્કામ ભક્તિ. શરૂઆતમાં સકામ ભાવથી આવે પણ કેવળ જીવના મોક્ષ માટેની આવી ભક્તિ ઉપર ધ્યાન રાખવું. નિષ્કામ ભાવે કરવી જ સેવા, અંતે થવા અક્ષર મુક્ત જેવા. ભક્તિની આ રીત સ્વામીશ્રી પોતાના યોગમાં આવનારા સૌને શીખવતા. તે માટે જ વિચારતા તેઓ તારીખ 4 એપ્રિલની રાત્રે રાઉરકેલાથી હાવરા એક્સપ્રેસમાં બેસી કલકત્તા આવી પહોંચ્યા. દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે કલકત્તામાં આયોજિત 9 દિવસના ઉત્સવનો લાભ લેવા યુરોપ, અમેરિકા તથા આફ્રિકા સહિત ભારતના વિવિધ સત્સંગ મંડળોમાંથી 4000 ઉપરાંત ભક્તો આવી ગયેલા. સ્વામીશ્રી સાથે 60 સંતો પણ પધારેલા. સૌરાષ્ટ્રના 4 યુવાનો તો 22 દિવસમાં 2448 કિમીનો સાયકલ પ્રવાસ પૂરો કરી અત્રે પહોંચેલા. આ સૌની યથાયોગ્ય વ્યવસ્થા કરવામાં કલકત્તાના સત્સંગીનો ઉત્સાહ અપાર હતો. આવા અવસર ક્યારે ફરી આવે ના ભાવથી સેવાપરાયણ તેઓના ઉમંગથી આગમનના પ્રથમ દિવસની સાંજે જ મંદિરેથી ભવ્ય નગર યાત્રા નીકળી. તેમાં 11 ઘોડાઓથી વહન થતા અક્ષર પુરુષોત્તમ મહારાજના રથ અને 5 શ્વેત અશ્વોથી આગળ વધતા સ્વામીશ્રીના રથ સહિતના અન્ય આકર્ષક પ્રકૃતિઓએ શહેરવાસીઓને સ્થિર શાંત કરી દીધા. તેને અનુસરતા તારીખ 4-6 એપ્રિલની સવારે શ્રીજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે મહાપૂજા અને રામ પૂજનના કાર્યક્રમો લક્ષ્મીનારાયણ મંદિરે સંપન્ન થયા અને રાત્રે પ્રાગટ્યોત્સવનું મુખ્ય સભા ભવાનીપુરમાં તૈયાર કરાયેલા ચિત્રકૂટ સભા મંડપમાં યોજાય. ઝુમ્મરો, વીજ દીપકો વગેરેથી અલંકૃત રાજભવનના દીવાનખાના જેવા આ પંડાલમાં રાત્રે 10:10 વાગ્યે પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામરેના મંગલનાદ વચ્ચે સ્વામીશ્રી તથા સૌએ જન્મોત્સવની આરતી ઉતારી ત્યારે સર્વત્ર શ્રીજીના પ્રાગટ્યનો આનંદ છાઈ રહ્યો.